સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો દર્શક મિત્રો, જો આજના વ્લોગમાં આપણા વ્લોગનો ટોપિક છે કુકિંગ રિલેટેડ। મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આપણે એક વીકની અંદર 3 વ્લોગ અપલોડ કરીશું। પહેલો વ્લોગ ડેઇલી રૂટિન વિડીયો છે, બીજો વ્લોગ કુકિંગ રિલેટેડ છે જે તમે જોઈ રહ્યા છો એ છે કુકિંગ રિલેટેડ, અને ત્રીજો વ્લોગ ટ્રાવેલિંગ રિલેટેડ હશે। તો દર્શક મિત્રો, આજનો વ્લોગ આપણો કુકિંગ રિલેટેડ છે। અને જો બધા કામેથી આપણે ઘરે આવી ગયા છીએ, અને આ મિત્રો, જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો મિત્રો, જો પેલું રસોડામાં રાંધી રહી છે, આ બધું જો લોટ બાંધે છે, અને આજે કુકિંગમાં શું બનાવવાનું છે આપણે એને પૂછવી, બરોબર? શું છે આજે? ગુંદાનું શાક ને રોટલી। તો દર્શક મિત્રો, આજે છે ને કુકિંગમાં ગુંદાનું શાક અને રોટલી છે। ગુંદાનું શાક બનાવવાની છે। આ બધું જો એ લોટ બાંધે છે, અને આ બધું કંઈક વસ્તુ પડી છે એની, ગુંદા ને એવું બધું, ગુંદા ને એવું બધું અહીંયા પડ્યું છે, ભરેલા ગુંદાનું શાક બનાવવાની છે। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ચેનલ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો।